નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ કે જેઓ જય રણછોડના નામથી ઓળખાય છે, તેઓ પર ગંભીર પ્રકારના આક્ષેપો વિરોધીઓ દ્વારા જ્યારે કરવામાં આવ્યા હોય ત્યારે વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. શહેરની જનતાને તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને અધ્યક્ષોને તેમના પર લાગેલા જે ખોટા પ્રકારના સોશિયલ મીડિયામાં મેસેજ અને આક્ષેપો થઈ રહ્યા છે તે બદલ તેઓએ હકીકત મીડિયાના માધ્યમથી ખુલાસો કરીને જણાવી છે. સાથે સાથે તેમણે વડોદરા શહેરની જનતા માટે સતત સેવાકીય કાર્યો પણ કરતા રહ્યા છે. કલ્પેશભાઈ પટેલ કે જેઓ જળ રણછોડના નામથી ઓળખાય છે, તેઓ માંજલપુરથી આશ્ચર્ય ફાઉન્ડેશનના નામથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સ્વરૂપે શહેરીજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુવિધાજનક કાર્યાલયની સ્થાપના તેઓએ કરી છે, જ્યાં દરેક પ્રકારના કામો તેઓ કરી આપે છે, જેમ કે આધાર કાર્ડ, આવકનો દાખલો, અમૃત કાર્ડ જેવી યોજનાઓનું પણ સંપૂર્ણપણે કામ તેઓ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય વિરોધીઓ દ્વારા જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને પણ તેઓ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા. આજે આપ મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના નગરજનોને જણાવવાનું કે જે વારાફરતી ઉપરા છાપરી જે રીતના મારા વિરુદ્ધ ગંભીર ષડયંત્ર જે રચવામાં આવે છે, એની અંદર ગુજરાત સમાચાર અને સંદેશ દૈનિકની અંદર જે સમાચાર આવ્યા છે એની અંદર હું સ્પષ્ટતા કરવા માગું છું કે છેલ્લા 15 વર્ષથી મારા રહેઠાણ ઉપર 1.25 કરોડની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કોર્પોરેશન બેંક અલકાપુરી બ્રાન્ચમાં ચાલતી હતી અને ક્રોપ વેપાર સ્કીમની અંદર એ સ્કીમ ચાલતી હતી. એ ક્રોપ વેપાર સ્કીમમાં 15 વર્ષથી રિન્યૂ થતી હતી. આજે યુનિયન બેંક છેલ્લા 2 વર્ષથી મર્જ થઈ. યુનિયન બેંકમાં મર્જ થયા પછી એને દર વર્ષે એને જે રિન્યૂ કરવાની પદ્ધતિ હોય છે, રિન્યૂ કરવાની પદ્ધતિમાં માર્ચ મહિનો ચાલે છે. તો માર્ચ મહિનામાં રિન્યૂ કરવાનો પ્રોસિજર જે થતો હોય એની અંદર યુનિયન બેંક પાસે જે સ્કીમ ના હોય તો એને આવા એકાઉન્ટો જે હોતા હોય એ ટેકનિકલ એનપીએ તરીકે ઓળખાવતા હોય છે. તો એની અંદર એમની જે રેગ્યુલર પ્રક્રિયા હોય છે, પ્રોસેસ, એ પ્રોસેસના પ્રમાણે જે નોટિસ મોકલતા હોય છે, તો એ નોટિસ મોકલવાના ભાગરૂપે એક ષડયંત્ર એવું થયું કે નોટિસ બહાર ચીપકાઈને એનું આખું માર્કેટમાં સોશિયલ મીડિયામાં સ્પ્રેડ કરવામાં આવ્યું. એક આ પ્રક્રિયા જે હોય છે એ ગંભીર ષડયંત્ર થયેલું છે અને એની અંદર જે બેંકના જો ખરેખર બેંકને જો નોટિસ આપવાની હોય અને જે ખોટી વાત ફેલાઈ એ કે કબજો લેવાઈ ગયો, એ બંગલાનો પોઝિશન થઈ ગયું, કબજો લેવાઈ ગયો, આ બધી જે ખોટી વાર્તા વહેતી થઈ છે એ મારા હિસાબ મારું જાણવું એવું છે કે આ ગંભીર ષડયંત્ર થયેલું છે. આ એક રેગ્યુલર પ્રોસેસ છે. આ પ્રોસેસના ભાગરૂપે બેંકની અંદર વાટાઘાટો કરતા અમુક રૂપિયા ભરીને રેગ્યુલર જે માર્ચ મહિને છે, એપ્રિલમાં એ રેગ્યુલર રિવાઇઝ કરીને રિન્યૂ કરતા હોય છે. તો આજે કાગનો વાઘ બનાવવાનું આ રીતનું એક ષડયંત્ર ગંભીર થયેલું છે. થોડા સમય પહેલાં મેં છેતરપિંડી કરીને એક ફરિયાદ છે કે એમાં મેં હાઈકોર્ટમાં પિટિશન કરી. પિટિશન પણ આજે સ્ટે થયેલી છે. એનો 19 તારીખે ચુકાદો આવશે, એમાં પણ એફઆઈઆર કોચિંગ થઈ જશે. એટલે આ રીતના અવારનવાર ઉપરા છાપરી જે ષડયંત્ર રચવામાં મારા વિરુદ્ધ આવે છે, તો હું આજે વડોદરા શહેરની અંદર પ્રજાજનોના મારા વોર્ડની અંદર કે વડોદરા શહેરના પ્રશ્નો હોય તો નિષ્ઠાપૂર્વક જે કામગીરી કરું છું, એ કામગીરીના ભાગરૂપે મારા જે વિરોધીઓ હોય, જે વિઘ્ન સંતોષી લોકો હોય, જે મારા નિષ્ઠાપૂર્વક જે કામગીરી કરું છું એનાથી વિઘ્ન સંતોષીને એમના પેટમાં તેલ રેડાતું એવું ચોક્કસ મારું માનવું છે. તો આ પ્રજાજનોએ મારું નમ્ર અરજ કે જે રીતના જે દૈનિક સમાચારોની અંદર જે પ્રક્રિયા અવારનવાર જે દોર ચાલ્યો છે એ ફક્ત ને ફક્ત મને બદનામ કરવાનો આ એક ગંભીર કૃત્ય રચીને આ એક કારસો અને ષડયંત્ર થયેલું છે, જેને હું આપ સૌને આપ મીડિયાના માધ્યમથી વાકેફ કરું છું. અને આ એક મારા પર્સનલ જે વડોદરા માંજલપુર ગામના વતની છે, અમે લગભગ 50 વીઘા જમીન માંજલપુરમાં ધરાવતા હતા. આજે માંજલપુરની આજુબાજુને ગામમાં અમારા ડભોઈ રોડ ઉપર પણ અમારા ખેતીની જમીન છે, ત્યાં ખેતી
વાડી છે, ચીકુ, જામફળ, નાળિયેરી બધા વાવીને અમે જે ફાર્મ હાઉસ ત્યાં વાડી છે. ચાંસદમાં અમારી પોતાની ખેતીની જમીન છે, ત્યાં દિવેલા થાય છે. તો આજે જમીનો આટલી હોવા છતાં હું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છું. જમીનો લે વેચનો ધંધો કરું છું. તો મારે એવી કોઈ જે વિરોધીઓ બતાવવા માગે છે કે આ આર્થિક રીતે જે તકલીફ થઈ છે કે પ્રોબ્લેમ છે, એવી કોઈ તકલીફ નથી. આ એક બેંકના પ્રોસેસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ રહી છે. જેને બદનામ કરવાનું એક નામ આપવામાં આવ્યું છે, એ ષડયંત્ર ગંભીર થયેલું છે. તો ખાસ વિરોધીઓને અને વિઘ્ન સંતોષોને હું જેના પેટમાં તેલ રેડાતું એમને હું કહેવા માગું છું કે તમારાથી એડી ચોટીનો જોર વાગે એમાં હિમાલય જેમ ચટ્ટાનની જેમ દેશની રક્ષા કરી રહ્યા છે, એમ હું મારા પ્રજાજનો માટે ચટ્ટાણીને ઉભો રહીને મારો નીતિથી હું જે કંઈ કામગીરી કરવાનો છું, કરીશ અને ખોટું થવા નહીં દઉં, એ ચોક્કસ હું ખાતરી આપું છું.